ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાન યાદીમાં ગોટાળો અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિના આક્ષેપોને લઈને ભરૂચ ખાતે ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જતા કોંગીજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ધરણા કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ ધરણા પર બેઠા હતા। કોંગ્રેસી કાર્યકરોએ વોટ ચોર, ગાદી છોડ, ચૂંટણીમાં ગેરરીતિ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવતા વાતાવરણ ગરમાયું હતું। આ ધરણા પ્રદર્શનનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કર્યું હતું। સાથે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, યુવા આગેવાન શેરખાન પઠાણ, નાઝુ ફળવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ શરૂ થતાં થોડા સમયમાં જ પોલીસે સ્થળ પર પહોંચી ધરણાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસે વચ્ચે ધક્કામુક્કી જેવા દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના 30થી વધુ આગેવાનોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। કોંગ્રેસ આગેવાનોનો આરોપ છે કે મતદાન યાદીમાં ગોટાળા થઈ રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ ગેરરીતિ કરી રહ્યો છે। શાંતિપૂર્ણ રીતે ધરણા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસે જો હુકુમી કરી ડિટેન કર્યા છે। સરકારને ડિસમિસ કરવાની પણ માંગ કરી। આ મુદ્દાને લઈને આગામી દિવસોમાં વધુ આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। वो गांधी लड़ा था गोरों से, ये गांधी लड़ रहा है चोरों से। वोट चोर गाड़ी छोड़ना नारा સાથે આજે અગર મસાલ રેલીમાં અમે કાઢી રોડમાં તો પોલીસે બળજબરીપૂર્વક અમારી રેલી બંધ રખાવી, અમને બધાને ડિટેન કર્યા। આજે ગાંધી ચિંધ્યા માર્ગે, આ દેશના બંધારણના માર્ગે એકદમ શાંતિપૂર્ણ ભરૂચ રેલવે સ્ટેશન પર બાબા આંબા સાહેબની પ્રતિમાના આશીર્વાદ લઈ અને અમે ત્યાં શાંતિપૂર્ણ ધરણા કરવા માટેની શુભ તૈયારી કરી રહ્યા હતા। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની, કોંગ્રેસના આગેવાનોની બીક લાગી તો પોલીસને આગળ કરી અને 10 મિનિટમાં અમને ડિટેન કરવામાં આવ્યા અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આજે જ્યારે વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે, સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર આવે ને ચોર કરીને એને બૂમ પાડે, સમાજમાં કોઈ ચોરી કરતું હોય ને ચોરી કરીને આવે ને સમાજમાં એને ચોર કહે તો એને બહુ દુઃખ થતું હોય છે। ત્યારે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને ચોર કહીને બોલાવતા હોય સંસદમાં, એ શરમજનક બાબત છે। એ જાણી પોલીસે પણ સમજી જવું જોઈએ કે હવે આના પછી ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિના ઘર પર પણ હુમલો થશે, ત્યારે તમે કેટલાને બચાવવા જશો? તમને આગળ કરી રહેલા છે, તમે પણ જાણો છે, પોલીસ પણ સમજે છે કે આ ચોરી કરી છે। હવે ચૂપ તમારે પણ નથી રહેવાનું, સાચી સત્યનો વિજય થાય છે, સત્યમેવ જયતે। ત્યારે અમે આજે ધરણા કરવા બેઠેલા, અમને ડિટેન કરીને આજે અહીંયા લાવેલા છે। વોટ ચોર, ગાડી ચોર। હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે। સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે। એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો। એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં। એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે, સેવા ઝડપથી પૂરી થશે। રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર। ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે। કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય। જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં। કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે। હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ। વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર।